ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો કેમ છો બધા? મજામાં હશો અને અમે પણ મજામાં જ છીએ. અને આપણે અહીંયા ફરીથી આજે સવાર પડી ગઈ સરસ નવી મજાની. અને આજે છે મંગળવારની સવાર. યસ, તો અત્યારે વાગ્યા આઈ થિંક 11:30 જેવું થયું હો. અને હું 10:15 ઘેર આવી હતી. જો કેટલા વાગ્યા? 10:45 થઈ ગઈ હો. અને હજુ તો હાલ જ ચા મૂકવાની તૈયારી ચાલુ હો. તો આજે તો 2 જણનો જ ચા બનાવીશ, અંકિત અને ધ્રુવનો. કેમ કે સવારે મને ચા પીવાનું મન હતું ને, તો મેં સવારે ચા સ્ટોરે બનાવીને પી લીધો હતો. એટલે અત્યારે હાલ હું નહીં પીવું ચા. અને અત્યારે મને ભૂખ લાગી તો કંઈક બનાવીને ખાઈશ. તો એના પહેલાં આપણે દર્શન કરીએ ભગવાનના. જય ગોગા મહારાજ, જય વારાઈમાં. ધોવા નાખવાનું ના રહ્યું. જય શ્રી કૃષ્ણ. અને આજે તો બહાર બહુ પવન હો. ઠંડી તો નહીં, પણ પવનના લીધે ઠંડી લાગે. અને અત્યારમાં વરસાદે નહીં, સ્નોય નહીં, તડકોય નહીં. તો ચલો, એ તો આવશે તાન આવશે. અને આપણે કાલના વાસણ ભરાવાના, તો આટલા વાસણ ભરાઈએ. અને જોઈએ અંદર હોટલીઓને એવું પડ્યું ને. પડી થોડા મોટા મોટા મેં કટકાઈ કરીને મૂકી દીધા ગઈકાલે. તો અત્યારે નાના કટકા કરીને હું થોડી વઘારી દઈશ. બહુ ઓછી છે, વધારે નહીં, બધાને પહોંચે એટલી નહીં. તો ચલો, અત્યારે હાલ એટલું તો ખાઈએ. જેમ કે હજુ મેં કશું રસોઈની તૈયારી તો કરી જ નહીં. અને આજનું નક્કી નહીં, ખબર નહીં શું બનશે, હજુ કશું નક્કી કર્યું નહીં. એટલે પહેલાં ફ્રીજમાં જોઈશું કે શું પડ્યું અને શું નહીં, એના ઉપરથી નક્કી થશે. તો યસ, આગળની તૈયારી કરું એટલે તમને બધાને બતાવીશ. તો ચલો મળીએ પછી. સો ગાઈઝ, ફાઇનલી ચા રેડી થઈ ગયો પેલા બંનેનો. અને મેં મારી રોટલી પણ વઘારી દીધી. જો અહીંયા કેટલા વાગ્યા? 11:07 થઈ ગઈ. પેલા બંનેનો ચા બની ગયો, ઢોકીને મૂકી દીધો. હમણાં ધ્રુવ આવશે ને એટલે કાઢે, તો એ બંનેનો નીચે લઈ જશે ચા. અને અહીંયા મેં રોટલી વઘારી જો. અમારા ઘરમાં બધાની ફેવરેટ રોટલી, બધાની. અમારા ઘરમાં રોટલીઓ પડે એટલે રોટલી વઘારી જ નાખીએ. તો ચલો, અત્યારે હું આટલું ખાઉં અને પછી રસોઈની તૈયારી કરીએ. તો મળીએ મોડો. સો ગાઈસ, આપણે અહીંયા જુઓ 1 વાગી ગયો. અને અહીંયા રોટલી બનાવવાનું ચાલુ કરી નાખ્યું. શાક તો મેં ઓલરેડી બનાવી દીધું, કાઠિયાવાડી ગવારનું બનાવ્યું. રોટલીઓ ચાલુ આપણે કરવાની. અને જો સબ્જી, આ રહી સબ્જી, કાઠિયાવાડી ગવાર રાખી દીધું. વાંધો નહીં, ચાલશે. આ વાગ્યું જો ચાલ મસ્ત. અને પેલી બાજુમાં સિરિયલનો ચેવડો. અને આ જોડે મસાલિયું મૂક્યું હોય, જે મસાલા ઓછા પડે ને એ જાતે નોખીને ખાઈ લે. તો ચલો રોટલી બનાવીએ. જેમ કે રવિ ખાવા બેસી જાય, ફટાફટ ખાઈને કંઈ મળીએ. સો ગાઈસ, અત્યારે વાગ્યા 1:45 અને અમારે જમવાનું પતી ગયું. અને આ તો કોમે પતાવી નાખ્યું, 2 વાગવાની દીધા. તો જો ફટાફટ પતાવી નાખ્યું આજે તો. હજુ તો 1:45 હરખા થયા નહીં. અને આ બાયણું ખુલી ગયું, એટલો બધો પવન હે ને બહાર જાતે જ. બધા ખાઈ ખાઈને હાલ જ નીચે જ્યાં અંકિતના ધ્રુવ 2 જણા. અને મેં અહીંયા કાઢી મારી આઈસ્ક્રીમ જો. કેમ કે મેં સવારે વઘારેલી રોટલી ખાધી હતી ને, એટલે મેં શાક રોટલી નહોતું ખાધું. અને મને ખાવાની ઈચ્છા નહીં શાક રોટલી, એટલે હું આઈસ્ક્રીમ ખાઉં. અને બહાર તો અત્યારે જો તડકો આવી ગયો હો. સવારે નહોતો, અત્યારે સારો એવો તડકો હો. એટલો બધો કોઈ નહીં, પણ થોડો ઘણો. જો બહારનું વાતાવરણ, ગાડી દેખાઈ રહી છે, આખી દેખાય. સો ગાઈઝ, ફાઇનલી હું આવી ગયું રસોડામાં. રસોઈની તૈયારી ચાલુ કરીશું. ફટાફટ ફરી વળીએ. અને આજે બનાવીશ હું મસ્ત લસણવાળી ખીચડી, ચા બનાવીશ. અને મે બી ભાખરી પણ બનાવી દઉં, નક્કી નહીં. તો ચલો
બનાવીએ જોડે અને જોડે જોડે તમને પણ બતાવતી જાઉં કે મેં કઈ રીતે બનાવ્યું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. અને અત્યારે હાલમાં તો અંકિત ઘરે આવી ગયો હો, એ પેલા રૂમમાં ટીવી જોવો. બાકી જો આપણે કશું ચાલુ કર્યું નહીં તો ચાલો ફટાફટ ફરી વળીએ. અને હજુ રવિ અને ધ્રુવ બંને જણા સ્ટોરમાં છે, તો એ લોકો 9 વાગે સ્ટોર બંધ કરીને આવશે ઘરે. ચાલો મળીએ પૈસા. સો ગાઈસ, જો ખીચડી બનાવવા માટે મેં ચોખા લઈ લીધા ખીચડીના, અને આરે દાળ લીધી મારી ફેવરેટ, અને ધોઈ નાખી 2-3 વખત. અને હવે પાણી ભરી દીધું. હવે ચડાવી દઈશું ગેસ ઉપર. લાઇટો બાઇટો ચાલુ કરી નાખીએ અને ગેસ પણ ચાલુ. અને આની અંદર હું એડ કરીશ હળદર અને મીઠું. યસ, સમટાઈમ ઘી પણ એડ કરી નાખું, પણ નહીં કરવું આજે, પછી કરીશ. તો ચાલો હવે કાઢીએ સોલ્ટ અને હળદર. તમે લોકો ખીચડી કઈ રીતે બનાવો કમેન્ટ કરીને કહેજો, તો હું પણ તમારી રીત ટ્રાય કરીશ આવતી વખત. અમારા ઘરે બધાને આ જ ખીચડી ભાવે, એટલે બીજી બધી ના પાડી વઘારવાની, કે બીજી બધી વઘારેલી નહીં બનાવવાની, ખાલી આ જ બનાવવાની લસણવાળી. તો ચાલો હવે સોલ્ટ નાખી દઈએ, કેમ કે એક હાથથી ખોલતા મને નહીં ફાવો. તો પછી મળીએ તાન. સો ગાઈઝ, ફાઇનલી અહીંયા મેં ભાખરીનો લોટ બોધી દીધો માપનો એવો, અને એમાં આર્યું બૈરણ યુઝ કર્યો. અને એક બાજુમાં ખીચડી ચડે જાય, સીટીઓ વાગી રહી, 3-4 સીટીઓ તો વાગી જઈ ઓલરેડી. અને એક બાજુ ચાએ મૂકી દીધો, ધીમે ધીમે ઉકળશે. જો કે ફૂલ ગેસે મૂક્યો, હજુ તો હાલ હમણાં જ મૂક્યો એટલે ફૂલ કર્યો, બાકી હમણાં ધીમો કરી નાખીશું. ન કપાવો ખોટો ઉભરો આવી જાય કોમ મારે જો તો. હવે ભાખરીઓ વણીએ. હજુ તો ભાખરી વણું ને એના પહેલાં આ વાસણ ભરાઈ દઉં થોડો ઘણો, ચમકો બહુ બધો અહીં થોડો એ નહીં. તો ચાલો વાસણને એવું ભરાઈએ, પછી ભાખરીને એવું વણીએ. સો ગાઈઝ, ફાઇનલી આપણો ભાખરી વણવાનું ચાલુ કરી દીધું હો, અને એ ઉભરો આવ્યો બંધ. લેવું જ પડશે મને લાગેથી. અને ચામાં આદું નાખી દીધું મસ્ત એવું સરસ મજાનું, સ્મેલે આવે આદુની એક નંબર. અને ખીચડી થોડી કાચી હતી ને, તો મેં એકદમ ધીમા ગેસે મૂકી, પડે સીજી જશે. અને એની આ કઢાઈ કાઢી દીધી ખીચડી વઘારવા માટેની, અને એક બાજુમાં તવી ગરમ થઈ જાય મસ્ત એવી. ભાખરી વણી દીધી પહેલી, જો મસ્ત વણી અને એકદમ હદરી રાખી, બહુ જાડી નહીં બહુ પાતળી નહીં, બધી બાજુથી હરખી, એક જ હરખી વણવાની, તો બહુ મસ્ત થાય. અને વાસણ એવું તો ભરાઈ ગયું ઓલરેડી. ખાલી હોય તો જેટલું મસ્ત લાગે, અને આમ તો જાણ જોઈએ તો આમ 2 ટાઈમ ખાઈને ભરાઈ જ જાય. તો ચલો હવે ફટાફટ ભાખરી વણી દઈએ, પછી ખાવાનું રેડી. ચા તો એના જાતે ઉકળી જશે. હવે ખાલી લસણ સમારવાનું નાનું, એ રવિ આવ્યા ઘેર, તે મહિના કોમ પકડાઈ દઈ, એટલે સમાર દેસી એટલું મારું ઓછું, એ સમાર દેસી પછી ખીચડી વઘારી દઈશ. તો પછી મળીએ ત્યાં ખાવાના ટાઈમે. રવિ, લસણ સમારવા હેઠજો, ખીચડી માટે સમારવું પડશે ને. પેલું રહ્યું જો આમાં લસણની અંદર લસણ છે ઓલરેડી, આવડા મોટા લસણના ફેદવામાં લસણ. થેન્ક યુ, સમારી આપો. ગ્રીન ચટણી ચો પડી મિનલ ફ્રોઝન કરી દીધી. જો અમારા વાળા ગ્રીન ચટણી લેવી હતી, આ વેપાર ફ્રોઝન કરી દીધો. આ તમે કાલ બધું લઈને આવી હતી. હા તે તમારે લેવી ઇઝી ટ્રીક બતાવું. બોલ. એમાંથી એ સિલિકોનનું પાછળ રાઈટ, પાછળથી એમ કે આમ ધક્કો મારશો ને એટલે 2 પીસ બહાર. નહીં લેવી માર ગોળીઓ. ખીચડી બનાવીએ આપણે,
અને લસણ સમારી દીધું મેં લસણની વઘારવાળી ખીચડી થશે તો ચા ઉકળે હવે મિનલ ભાખરી કરે. મેં તમને કીધું હતું ને કે હું રવિ જોડે લસણ ફોલાય અને રવિ જોડે સમારાય દીધું. એટલેથી ચેલેન્જ આલી તું. મેં કીધું હતું કે મેં કીધું રવિને કહે લસણ બસન એ કરી દેસી સમારીને રેડી કરી નાખ્યું. તો ચાનો કલર જેવો મસ્ત આવ્યો. ખીચડી બનશે આપણો અહીંયા લસણવાળી ફર્સ્ટ ક્લાસ આપણને બહુ ભાવે. આવતી વખતે અલગ ટ્રાય કરવી વેજીટેબલ વાળી શેજવાનવાળી. હું સેજવાન યાર સેજવાન વાળી એક કામ કરો આપણે ખીચડી વગાડી નહીં અમે સેજવાન મિક્સ કરી કરી જો બધો. ભાઈ અમારા ઘેરથી નવી રેસીપી લોન્ચ થઈ શેજવાન ખીચડી. સેજવાન ખીચડી. જો ભાઈ આપણે ખીચડી ભગવાન ચાલે લસણમાં બરાબર. અને હગો ભૂસ્યો થયો તો આઈને ઊભો થઈ ગયો કે ચાન બનો કરી રહ્યો. ધ્રુવ નકો આપણે આવતા નેક્સ્ટ ટાઈમ આપણે કઈ ખીચડી બનશે નવી ખીચડીની રેસીપી આપણે શેજવાન ખીચડી. હા શેજવાન ખીચડી રવિની રેસીપી. ખબર એવું એમના જોડે નૂડલ્સ મેં લખે કોક નવી રેસીપી બનાવી મૂકી શેજવાન બનાવી દે વેપાર પૂરો તો ગણ હવે મિક્સ થશે અંદર મરચું ને બધું આવશે મસાલા. મરચું ઉપરથી નાખું મને નહીં ગમતું પોતાનું નાખું. જેમ કે અમારે વાગી ગયા ઓલમોસ્ટ 9:30 વાગી ગયા. પીઝાનો વિચાર હતો મારો પણ આ કે ના પીઝા નહીં ખાવાના. ચમ ના પાડી કો તો ખરા ડાયટ માટે ના પાડી. પેટ જોઈને ના પાડી પેટ. એ તો પેટ તો હોય લે શરીર હોય તો એમાં શું હોય પીઝા હોપડે તમને આપણે વધતું નહીં વજન સેમ ટુ સેમ રહે. હા અમારા ઘરમાં મને પીઝા ખાવા નહીં ગમતા. વધતું નહીં આપણે સેમ રહે તો ચિંતા પીઝા ખો ગમે તે ખો. મેં વચ્ચે પીઝા ખાતા હતા ને આઈ થિંક 6-12 મહિના પછી ખાતા હતા અને મેં પાઈ મે બી 2-3 સ્લાઇસો જ ખાધી હતી. આખી પાઈ ઠોચી જે મેલ ચાલો યાર જુઠ્ઠું બોલો યાર બુખડ. જો ભાઈ આપણે ખીચડીમાં મિક્સ કરી દઈશું રેડી. હવે કશું નાખવા નહીં અંદર. મેં પીઝા એટલે નહીં ખાધી જેમ કે એને આખી પાઈ જોવો કમ્પ્લીટ એને સ્લાઇસથી તો પેટ ભરાય જ નહીં. આખો પેન બીજો કમ્પ્લીટ ઠોચી જાય રે. એક પેન જ હું લેવા કહ્યું કર ને ડોમિનોઝમાં જેટલા બને એટલા બધા ખાઈ. ના ખોટું લે કેવું પડે પણ ખાય એમાં હું તાન ગાઈસ જો અમારા ઘેર રવિ ખીચડીમાં ગ્રીન ચટણી નોકિંગ હોય. આપણે આઈદા જ ખાઈએ ભાઈ. મારું ખાવાનું વિયર્ડ હોય પણ મારું ખાવાનું ટેસ્ટી હોય. હા રવિનું ખાવાનું જ કોઈક અલગ જ હોય બધી વસ્તુમાં. એકદમ વિયર્ડ. અને જો મસ્ત મજાની ભાખરી રેડી થઈ જઈ અને ચા રેડી આપણો ખીચડી રેડી છે અને ધ્રુવ આવી ગયો. કેવું રહેશે આજ ખાવાનું? ખીચડી બની તો હા હમણાં બહુ દાડા પૈ બને નહીં કોઈ જલ્દી વારો જ નહીં આવતો. સારો. સો ગાઈસ જો આપણે અત્યારે કેટલા વાગ્યા 10:20 થઈ ગઈ. આ તો વહેલા ખાવાનું એ પતી ગયું અને એકદમ માપનો વાસણ થઈ. આટલું બધું બનાય તો એ માપના જ વાસણ થઈ સારું કહેવાય. જો આટલો ને આટલો જ છે દેટ્સ ઇટ. અને એઠવાડ તો કાઢી દો એટલે ફટાફટ ઘસાઈ જશે વાર નહીં લાગે. અને એક બાજુમાં મેં રોબોટ ચાલુ કરી નાખ્યો શાક કચરો વાળી જાય. જો તમને બતાવું હા ને આડું કચરો વાળે જાય ને અહીંયા રવિ હેડી મશીન ઉપર. તો ચલો એ કચરો વાળો ત્યાં ઘડી આપણું કામ પતાવીએ. અને એક બાજુમાં અહીંયા ધ્રુવનો ફોન ચાલી રહ્યો હ અને ધ્રુવ અડધો કલાક સુધી હેડ હોય. સો ગાઈસ અહીંયા આપણે 11:30 વાગી ગયા અને ફાઇનલી રાતનું કામ પતી ગયું ખાધા પછીનું.
જોઈ લો એકવાર કમ્પ્લીટ થઈ ગયું ને. અને હવે હું નાખીશ મામા અર્થનું રોઝમેરી હેર ઓઇલ. આર્યું મેં ક્યારને મંગાવ્યું હતું એટલે હવે આર્યું નાખવાનું ચાલુ કર્યું. તો અત્યારે આ નાખી દઈશ એટલે કાલનો દિવસ રાખીશ ઓઇલ માથામાં. અને કામ તો મારે પતી ગયું. હજુ હાલમાં હજુ ધ્રુવના હેડવાનું તો ચાલુ જ છે. અને કચરો વળી ગયો બધા. અને આપણે અહીંયા રૂમાલ મેં પલાળી મૂક્યો ગરમ લાઈ જેવા પાણીમાં. તો ચલો આ નાખી દઈએ પછી હમણાં મોડા મળીએ. ફાઇનલી માથામાં ઓઇલ નાખી દીધું મસ્ત ઉપરથી લઈને અહીંયા સુધી. અને હવે તો ઓઇલ ગમવા માંડ્યું. મને પહેલાં બિલકુલ નહોતું ગમતું. તો ચલો મળીએ હવે કાલે નવા વ્લોગમાં. આજના વ્લોગનું એન્ડિંગ અહીંયા કરીશું. તો તમને આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે લોકો પણ કમેન્ટો કરે એવરી ડે બધાને થેન્ક યુ વેરી મચ. તમારી કમેન્ટો હું રોજ વાંચું જ છું. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને શુભરાત્રી. મળીએ કાલે. ટાટા બાય બાય.